તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। જ્ઞાનવાપી કેસ મામલે વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષમાં મોટો નિર્ણય આપ્યો। હિન્દુ પક્ષને જ્ઞાનવાપીમાં વ્યાસ બોયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો। કેજરીવાલને ઈડીએ કથિત દારૂ કૌભાંડમાં બુધવારે વધુ એક સમન્સ જારી કર્યું। હવે ઈડી 2 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા। બુધવારે પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલા ઉપર થયો હુમલો। તેમની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। કારનો કાચ પણ તૂટી ગયો। નવા સંસદ ભવનમાં રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, અહીં એક ભારત શ્રેષ્ઠ ભારતની મહેક છે। પોતાની દીકરી સાથે શારીરિક અડપલા કરનાર પિતાની સુરત પોલીસે કરી ધરપકડ। કિશોરીએ પોતાના સગા બાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી। વડોદરાના મકરપુરામાં જીઆઈડીસી રોડ ઉપર નોકરી જઈ રહેલા યુવકને પતંગની દોરી ગળામાં વાગતા ગંભીર ઇજાગ્રસ્ત। લોહીથી લથપથ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો। સચિન જીઆઈડીસી પોલીસે બિહારના વોન્ટેડ ગેંગસ્ટરને ઝડપી લીધો। ગેંગસ્ટર ઉપર બિહારમાં 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। રૂપિયાની લેતી દીધીના મામલે મહાવીર હોસ્પિટલના ગેટ પાસે મોડી રાત્રે એક યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી। સમગ્ર મામલે અઠવા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુરા ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂ પીવાની સાથે દારૂ લેવા જવા પણ વિદ્યાર્થીઓને મોકલતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। રાજપીપળામાં જૈન દેરાસરના 16મા પાટોત્સવ નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું। શહેરના શાસન વંદના વરઘોડો ધામપૂર્વક નીકળ્યો। તો આ હતા મહત્વના સમાચાર। વધુ માહિતી અને અપડેટ્સ માટે લોગિન કરો www.etvbharat.com।